સોનગઢ તાલુકાના બાલમરાઈ ગામે જેટકો કંપનીએ ખેડૂતની મંજૂરી લીધા વિના તેના ખેતરમાં કામ શરૂ કરતા ગ્રામજનોએ ભેગા થઈ કંપનીનું કામ તાત્કાલિક ધોરણે અટકાવી દીધું હતું અને કોઈ પણ ભોગે આદિવાસી સમાજની જમીનના ન આપવાનો નિર્ધાર કર્યો હતો। જુઓ સમગ્ર અહેવાલ। જેટકો કંપની દ્વારા તાપીમાં આદિવાસીઓની મરજી વિરુદ્ધ જમીન પર કબજો કરવામાં આવતા આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ઘટનાની હકીકત એમ છે કે દક્ષિણ સોનગઢ તાલુકાના બાલમરાઈ ગામે જેમાં બેનગામિતના ખેતરમાં એમની પરવાનગી કે લેખિત સંમતિ વગર જેટકો કંપનીએ જેસીબી મશીન મૂકી પાયા ખોદી નાખતા ખેડૂતનું ભવિષ્ય અંધકારમય થયું હતું, જે બદલ ખેડૂતે ગામ અને આદિવાસી સમાજના આગેવાનોને જાણ કરી હતી અને સમાજના સહકારથી નાનકડી ખેતીના જમીન પર નિર્ભર ખેડૂતે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવ્યું હતું। ગામ લોકોએ ભેગા થઈ જેટકોના જુનિયર એન્જિનિયર વિરલ પટેલે સ્થળ પર બોલાવી કામ બંધ કરાવવામાં સફળતા મેળવી હતી। ત્યારબાદ ગામ લોકોને માંગણીના આધારે જેટકો કંપની વતી વિરલ પટેલે તાપી જિલ્લા કલેક્ટર સામે ચર્ચા વિચારણા કરી ગામ લોકોને વિશ્વાસમાં લઈ કામ શરૂ કરવાની બાંહેધરી આપી હતી। આદિવાસી સમાજની લડતમાં આદિવાસી પંચ તાપીના આગેવાનોએ જો આ રીતે ગેરકાયદેસર જોર જબરદસ્તીથી આદિવાસીઓની જમીન કબજો કરવામાં આવી અને આ ઘટનામાં ન્યાય નહીં મળે તો જન આંદોલન કરી લડત આપવાની ચીમકી આપી હતી। મિત્રો, એક જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય તો 9979391495 નંબર પર અમારો સંપર્ક કરો। અમે આપની મુલાકાતે આવી આપની સમસ્યા દૂર કરવામાં સહયોગ આપીશું। હેતલ કોકણી, તાપી। જેટકો કંપની દ્વારા હાલ જે બાલમરાઈ ગામ છે સોનગઢ તાલુકાનું, ત્યાં એક મહિલાના ખેતરમાં એની કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વગર એમને કોઈ પણ પ્રકારની આ પ્રોજેક્ટની જાણ આપ્યા વગર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। મારી પાછળ આપ જોઈ શકો જેસીબીથી કામ ચાલી રહ્યું છે અને આ જોઈ શકો છો કે ખેતરના જે માલિક છે તે અને એની સાથે ગામના ઘણા બધા લોકો જે છે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે, આ કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે અહીં ભેગા થયા છે। એમનું કહેવું છે કે કલેક્ટર એસી ચેમ્બર છોડીને બહાર નથી નીકળી રહ્યા અને સોનગઢના મામલેદાર તો એકવાર જોવા પણ નથી આવી રહ્યા, તો આ લોકોની વેદના સાંભળનાર કોણ? અને એ લોકોએ કીધું છે કે તાત્કાલિક કામ બંધ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે। તો આવો આપણે એમની પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે આ બાબતને લઈને તેઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, સત્યડે ન્યૂઝ, તાપી। મારું નામ ઉર્મિલાબેન ગામિત છે। હું આદિવાસી આગેવાન તરીકે કામ કરું છું અને આ જે અહીંયા જેટકો દ્વારા વીજ લાઇનની કામ ચાલુ છે ત્યારે અમે 14/2/2024ના રોજ અમે આવેદન આપ્યું હતું, રેલવે ગુડ શેડનું આવેદન, અને ત્યાર પછી અમે ગત દિવસોમાં પણ આવેદન આપ્યું છે અને અમે આવેદન આપીને થાકી ગયા છે। અહીંયા કોઈ મામલતદાર શ્રી નથી મુલાકાત કરવા આવતા કે નથી કલેક્ટર શ્રીને એસીની ઓફિસમાંથી બહાર નીકળવાનો ટાઈમ મળતો। એટલે તમારા આ લોકો માટે જે ઓફિસ છે તો તમે લોકોની એક મુલાકાત તો કરી જુઓ કે તમે આ આદિવાસી લોકોની વેદના તો એકવાર સાંભળી જુઓ તમે કે આ લોકો કઈ વેદનામાં જીવી રહ્યા છે ને કઈ પરિસ્થિતિમાં છે, કે ખાલી તમે એસીની રૂમમાં બેસીને ખાલી તમે એ કર્યા કરશો ને બીજા કોઈ મંત્રી કે પછી કોઈ મુખ્યમંત્રી આવવાનો હોય તો 10 વાર એ જગ્યા પર આટો મારો છો, પણ તમને આ આદિવાસી લોકોની જે વેદના છે, જે પ્રોજેક્ટો આવતા છે ત્યાં એક આટો મારવા માટે કે તમે મુલાકાત કરવા માટે પણ તમારી પાસે સમય નથી। આ બેનની જમીન જે લઈ લેવામાં આવી રહી છે તેમાં શું કહેવા શું માંગો છો તમે? આ બેનને જ્યારે માર્કિંગ ચાલતું હતું ત્યારે એણે ના પાડી હતી, તો છતાં એ લોકો જાણી જોઈને આવીને અહીંયા કામ ચાલુ કરી દીધું છે, કેમ કે અમારા આદિવાસીઓ પાસે થોડા ટુકડા જમીનો ખાલી વેચાયેલી જમીનો છે, એ થોડી જમીનો વેચાયેલી છે એ કરીને ખાય છે। તો એક ક્યારીમાં એક ટાવર ઊભો કરી દે તો એ માણસ ભવિષ્યમાં છોકરાનું ભવિષ્ય કેવી રીતના એ લોકો નિર્વાહ કરી શકે ને? હવે બાપ દાદા જમીનો મૂકીને ગયા છે તો આ કંપની એને આ પ્રોજેક્ટો લાવીને સરકાર કેવા શું માગે છે? તો હવે તમારી માંગણી શું છે આમાં? અહીંયા અમારા માગણી તો એ છે કે પહેલી વાત અહીંયા આ પ્રોજેક્ટ જે તે ચાલુ છે કામ, એ લોકોએ ગ્રામસભાનો ઠરાવ અહીંયા લીધો નથી અને ગામની સંમતિ નથી, એને ગામ સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને જાણી જોઈને જબરજસ્તી અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। અને જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો અમે જલ્દ આંદોલન કરીશું। જેટલા પણ પ્રભાવિત ગામો છે, જેટલા
42 ગામો છે તાપી જિલ્લાના. એટલા ગામોના લોકો અમે ભેગા થઈશું. અમે થોડા ઘણા જલ્દી ઉતાવળમાં હતા ત્યારે અમે ગત દિવસોમાં થોડા ભેગા થઈને અમે આવેદન આપ્યું હતું, પણ અત્યારે અમે મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરશ્રીને કચેરીને ઘેરાવો કરીશું. મારું નામ જેમાબેન ગામિત, ગામ ગામ બાલમરાઈ. જેમાં બેન, આ તમારે પાછળ ખેતરમાં જે જેસીબી લઈને કામ કરતા છે, શેનું કામ ચાલુ છે? ઝટકાનો. જેટકો કંપનીનું. હા. તો આ તમારે આ લોકો તમને મળવા આવેલા કામ ચાલુ કરવા પહેલા? ના, મળવા નથી આવ્યા, પણ મારા ખેતરમાં આવી માર્કિંગ કરતા હતા તો મેં પૂછેલું આહાનું છે એમ, તો ટાવર ગોઠવવાના છે એમ કહેતા હતા. બરાબર. ને પછી હવે ખબર એવી પડી રહી છે કે જેટકો દ્વારા રેલવેનું કે કોઈ પોતાનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, તો તમારી કોઈ પરવાનગી લીધેલી આ લોકોએ? ના, મેં ના પાડેલી. તમે ના પાડેલી? તમે કોઈ જાતની લેખિત કે મૌખિક પરવાનગી તમે આપી છે કે હા કામ કરો? ના, મેં કીધેલું મારી મોટી બેન ના પાડે એટલે નહીં એમ કીધેલું. તમારી ને તમારી મોટી બેનની બંનેની કામ ચાલુ કરવાની ના છે. ના. હવે તમારી જો જમીન આ કંપની જબરદસ્તીથી લઈ લે તો તમે જીવો કેવી રીતે? તમારી પાસે બીજી ખેતી છે? ના, આટલી જ છે. આટલી જ છે? હા. તમને કોઈ વળતર અંગે કઈ વાત કરેલી કે ભાઈ અમે તમારી જમીન લેશું તો તમને આટલું વળતર આપીશું કે આવું તેવું કઈ? ના, કોઈ કીધું નથી. બસ ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું છે. હા. તો તમારી માંગણી શું છે અહીંયા? આ કામ બંધ કરી દે ને. મારે તો ખેતર એટલું જ છે, મારા બે છોકરી ને છોકરો છે, એટલા એના માટે તો આટલી જમીન તો રહેવું જોઈએ કે નહીં? પછી આગળનું ભવિષ્યમાં મારા છોકરા શું કરે છે? બરાબર. એટલે કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી તમારી માંગણી છે? હા. આટલા બધા ગામજના લોકો આજે જે ભેગા થયા તમારી સાથે, તે કામ બંધ કરવા ભેગા થયા છે કે? હા. આપનું નામ? વિરલ કુમાર લલ્લુભાઈ પટેલ, જુનિયર એન્જિનિયર છું, કન્સ્ટ્રક્શન સબ ડિવિઝન વિયારા ગેટકોમાં. બરાબર. હવે આ લોકોની જે ફરિયાદ છે કે અમે કામ નથી કરવા દેવાના અને તમે કોઈ જાતની મંજૂરી નથી લીધી, તે બાબતે શું કહેશો? હવે આમાં તમારો અત્યારે નિર્ણય શું છે? અમે એમની ખેડૂતની મંજૂરી લીધી હતી, એમને વર્બલી બી જાણ કરી છે, નોટિસ પણ એમને આપી છે. હવે હાલ બધા સરપંચ સાહેબ શ્રી એવું કહે છે કે અત્યારે તમે કલેક્ટર સાહેબ જોડે મિટિંગ કરો અને ત્યાંથી પછી ગ્રામ સભામાં જે કરવાની હોય એ મંજૂરી લઈને પછી અમે આગળ, અત્યારે હાલ પૂરતું કામ અમે સ્થગિત રાખીએ છીએ, પછી મંજૂરી લઈને પછી અમે કામ ચાલુ કરશું અત્યારે. બરાબર છે. સર, આ લોકો તો તમારા બાજુમાં જ ઉભા રહીને ખેડૂત પોતે કહે છે કે મારી કોઈ મંજૂરી આપી નથી ને મારે કામ કરવા નથી દેવું, મારી પાસે 2 જ ક્યારી ખેતર છે અને ખેતર જતું રહેશે તો અમે જીવીશું કેવી રીતે? તો આ બાબતે આપ કોઈને આપણે નોટિસ, પેલી તો ભણેલી ગણેલી નથી અને નોટિસ શું ખબર પડે? નોટિસ એમને આપી જ છે એમની પાસે. હા સર, તમારી વાત તમે હવે આંધળાને તમે કહી દો કે મેં તમને રસ્તો બતાવેલો, પણ એને તો ખબર જોતા જ નહીં આવડતું હોય, તેમ આ બેનને તો વાંચતા જ નથી આવડતું, તો તમે નોટિસ આપવાનો અર્થ શું? એમને રૂબરૂ નોટિસ સમજાવેલી છે, એમણે કોન્ટ્રાક્ટર જોડે એમને મોકલાવેલી છે નોટિસ. એટલે તમે એવું કહો કે ખોટું બોલે છે? ના, ખોટું બોલે એવું નથી, પણ જે એમની બી રજૂઆત છે, મારી રજૂઆત બી સાંભળો, જે વસ્તુ છે તે કેવું છું. તો હવે આમાં શું થશે આગળ? આગળ પછી જે કલેક્ટર સાહેબ જે સૂચના આપશે એ પ્રમાણે પછી આગળ આપણે ગ્રામ સભા કરી રીતે મંજૂરી આગળ લઈને કામ કરશું. જી સર, થેન્ક યુ.